જય માતાજી, કેમ છો બધા? મજામાં? આજે હું બનાવવાની છું લીલા ચણાનું શાક અને બાજરાના રોટલા. જો આજે હું લીલા ચણાનું શાક બનાવવાની છું તો એનો મસાલો બધો તૈયાર છે. જો લીલા ચણા છે, આદુ મરચાની પેસ્ટ છે, મરચા છે, ધાણા છે, ડુંગળી છે, ટમેટાની ગ્રેવી છે, જો આ છે લસણ અને આ ગરમ મસાલો આખો અને આ છે ખાંડેલો. તો હવે આપણે ચૂલા ઉપર શાક બનાવવાનું ચાલુ કર્યું. હવે નાખશું તેલ. હવે આપણું તેલ આવી ગયું છે, એમાં થોડી રાઈ નાખશું, થોડું આખું જીરું નાખશું, થોડો આખો ગરમ મસાલો નાખશું, હવે નાખું છું એમાં ડુંગળી. હવે નાખીશ આદુ લસણની પેસ્ટ. હવે નાખીશ લીલા મરચા. હવે નાખું છું ટમેટા ગ્રેવી. હવે એમાં આપણે મસાલા લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું. જો હું આ છે લીલા ચણાના શાકમાં આખું લસણ નાખું છું. તમે પણ એકવાર ટ્રાય કરીને જોજો કેવો સ્વાદ સરસનો મસ્તીનો આવે છે. પછી મને કોમેન્ટ કરીને કહેજો કે આ બહુ મસ્તીનું લાગે છે શાક. અને એમાં નાખું છું હવે ચણા નાખી દીધા. હવે થોડા ધાણા નાખી દઉં છું. જો હવે આપણું શાક ચડી ગયું છે તો શાક ઉતારીને હવે આપણે ચાલુ કરશું બાજરાના રોટલા. તો હવે બનાવવાનું ચાલુ કરશું આપણે બાજરાના રોટલા. હવે બાજરાનો રોટલો બની ગયો છે. જો બેટા, ચણાનું શાક અને બાજરાના રોટલા ચૂલા પર બધું તૈયાર થઈ ગયું છે. હવે મને ટેસ્ટ કરીને કે તો કેવું બન્યું છે. ટેસ્ટ કરીને કહું. મસ્ત. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જય માતાજી.